મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13.96 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં ₹354 કરોડની શિષ્યવૃત્તિ જમા કરાવી. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 13.96 લાખથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સીધા લાભ હસ્તાંતરણના માધ્યમથી ₹354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું હતું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાઝાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી, વિજ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી વિવિધ યોજનાઓ હેઠળ સહાય રાશિ અર્પણ કરવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને વિજ્ઞાન પ્રવાહ તરફ પ્રોત્સાહિત કરવાનું છે. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકામાં રાજ્ય સરકારના સઘન પ્રયાસોને પરિણામે શાળામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ અધવચ્ચે છોડવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી માત્ર 2% સુધી પહોંચ્યું છે. તેમણે ખાસ કરીને દીકરીના શિક્ષણ પર ભાર મૂકતા ઉમેર્યું કે નમો લક્ષ્મી જેવી યોજનાઓના સફળ અમલીકરણથી શાળાઓમાં કન્યાઓની સંખ્યામાં 6 થી 7% વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને સંશોધન વૃત્તિને વિકસે તે માટે નવી સંશોધન અને સજ્જતા યોજના ESSIP 2.0 અંતર્ગત 735 યુવા સંશોધકોને અંદાજે ₹70 લાખની પ્રોત્સાહક સહાય પણ એનાયત કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાઝાએ આ અવસરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર શિક્ષણને માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું સીમિત ન રાખતા તેને રોજગારલક્ષી અને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે કટિબદ્ધ છે. તેમણે આગામી વર્ષ માટે આ યોજનાઓ હેઠળ બજેટમાં ₹1500 કરોડની જોગવાઈ કરી હોવાની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના મર્યાદિત ઉપયોગ કરી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પિતૃવત માર્ગદર્શન આપ્યું હતું. આ લોકાર્પણ અને વિતરણ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ તથા આભાસી માધ્યમથી સહભાગી થયા હતા.